જય શ્રી રામ. દોસ્તો, શિયાળાનો સમય તો તમને ખબર જ છે, એટલું તંદુરસ્ત વાતાવરણ હોય અને આપણે ઘરમાં જઈએ તો ઠંડી લાગે અને બહાર જઈએ તો તાપ લાગે, એટલે એવું વાતાવરણ રહે છે. પણ ગામડાનો નજારો કંઈક અલગ જ હોય છે. જુઓ, હું અત્યારે બહાર ખેતરમાં બેઠો છું અને બિલકુલ નવરો હતો, એટલે થોડી વાતો કરી આવા પ્રકૃતિની સાથે, આવા મસ્ત વાતાવરણની સાથે વાતો કરવાની બહુ મજા આવે. અને આવો પ્રકૃતિના ખોળે બેસીને પ્રકૃતિના ખોળામાં વાતો કરવાની મજા આવે. બેસીએ તો એને માણવાની મજા આવે, સારું લાગે અને આપણું મન શાંત રહે. અને આવા વાતાવરણમાં, આવા ઈશ્વરે આપેલી સુંદર પ્રકૃતિના ખોળામાં આનંદ મેળવીએ, એનું વાતાવરણ, એના પ્રકૃતિની આનંદ માણવાની પણ બહુ મજા આવે. દોસ્તો, તો એક વાત કહું તમને, તો દોસ્તો, આપણા માતા પિતા આપણને કહે, આપણે કોઈક ભૂલ કરી હોય, આપણે કોઈક ગુનો કર્યો હોય, તો આપણને આપણા માતા પિતા માફ કરી દે. કે આપણે કદાચ કોઈ ગુનો કર્યો હોય તો આપણે આપણા માતા પિતાની પાસે માફી માંગીએ કે પપ્પા, મમ્મી, પિતાજી, માતા, મેં ભૂલ કરી છે, મને માફ કરી દો. તો આપણા માતા પિતા આપણને માફ કરી દે. આપણે કોઈ પણ ભૂલ કરતા હોય તો આપણા માતા પિતા આપણને કેવા માફ કરી દે. તો દોસ્તો, કદાચ આપણે શાળામાં પણ ભૂલ કરીએ તો શિક્ષક આપણને સજા આપે, પણ આપણે, સાહેબ, મારાથી ભૂલ થઈ ગઈ, હવે હું આવી ભૂલ ન કરું, તો સાહેબ, શિક્ષક, ગુરુજી આપણને માફ કરી દેતા હોય છે. એવી જ રીતે દોસ્તો, કોઈ ગુનેગાર કોર્ટ એને સજા ફટકારતી હોય, પણ એ ગુનેગાર, એ કોઈ પણ ગુનેગાર હોય તો એને કોર્ટમાં માફી માંગી લે કે મારાથી ભૂલ થઈ ગઈ, હું મારી ભૂલને સ્વીકાર કરું છું, તો કોર્ટ પણ એને માફ તો નથી કરતી, સજા થોડી હળવી કરે છે. તો દોસ્તો, આવી જ રીતે આપણા માતા પિતાના પિતા, આ જગતના પિતા એવા ભગવાન રામ, એવા ઈશ્વર, જેને આપણે ઈશ્વર પણ કહીએ, ભગવાન પણ કહીએ, જગતના દાતા, સૃષ્ટિને રચનાર, એ પોતે સ્વયં રામજી ભગવાન જ છે, એ વિષ્ણુના અવતાર છે. એવા રામ, એવા ભગવાન જોડે આપણે માફી માંગી અને કહીએ, કોઈ પણ ગુનો કર્યો હોય, આટલો સમય આપણે ગમે તેવા ગુના કર્યા હોય, તો આપણે એને માફી માંગીએ અને કહીએ, હે પ્રભુ, હે ઈશ્વર, હે ભગવાન, હું તારો બાળક છું, મારાથી અજાણામાં, નહોતો જાણતો અને અજ્ઞાનતામાં બહુ મોટી ઘણી ભૂલો થઈ ગઈ છે, હવે હું માફી માંગુ છું, મને માફ કરી દેજે. ત્યારે એ ઈશ્વર, એ દાતા, એ ભગવાન કરુણામય, એ આપણને જરૂર માફ કરે છે. એટલે દોસ્તો, મારો કહેવાનો અર્થ તમે સમજી ગયા હોય. જો એ તમને જોતો હોય 24 કલાક, આપણે એની નજરમાં જ હોય અને એને આપણને રચ્યા છે, જેમ આપણા માતા પિતાના માધ્યમથી આપણે આ ધરતી પર આવ્યા છે, પણ આપણે એમના માધ્યમથી આવ્યા છે, પણ આપણને રચનાર એ 1000 આંખવાળો, કરોડો આંખવાળો એ જોતો હોય. એટલે એવા ગુનાઓ, જે ગુનાઓ આપણે છાને છુપે કરતા હોય, એવા ગુનાઓ જે બહુ ખરાબ ગુનાઓ હોય, એ ગુનાઓની સજા આપણને ભગવાન જરૂર આપે. ભલે અહીં આપણે છટકી જઈશું, પણ એ ઈશ્વરની નજરમાં, જેને આ પૃથ્વી રચી, જેને આ સૃષ્ટિ રચી, એની નજરમાં આપણે ક્યારે પણ છટકીએ નહીં. એટલે ગુનાઓ થઈ ગયા હોય તો માફી માંગી અને એ સુપ્રીમ કોર્ટની જોડે માફી માંગી લેજો. એટલે આપણી પાપની, આપણા ગુનાઓની સજા થોડી હળવી થાય, તો આપણું જીવન થોડું શાંતમય બને. તો દોસ્તો, તમને વિડીયોમાં કંઈક નવું જાણવા મળ્યું હોય, વિડીયોમાં તમને સારો લાગ્યો હોય, તો એક લાઈક કરી, કમેન્ટમાં જય શ્રી રામ લખી અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.